નમસ્કાર સાથી મિત્રો, હું છું ચિરાગ અમીન। આજે અમે અહીંયા મોડાસા ખાતે નેટ એક્ઝામ જેને દર વખતે લીક થતી હતી એના વિરોધમાં દિલ્હીની અંદર કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક આંદોલનની શરૂઆત થઈ। એ શરૂઆત કર્યા પછી સમગ્ર ભારતની અંદર અત્યારે હાલ એની પડઘા પડી રહ્યા છે અને અમે પણ એ જ માંગ કરીએ છીએ કે અહીંયા મોડાસાની અંદરથી દરેક વિદ્યાર્થીઓ એ જ વાત કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું આપણે રાજીનામું જોઈએ। તો આ રાજીનામું કેમ જોઈએ? તો નેટની એક્ઝામો દરેક વખતે જ્યારે જેટલી વખતે કહેવાય કે પેપર લીક થતા જ હોય છે, તો આપણે એમની એક જ મિનિટ તો એમને શિક્ષણનો સુધારો થાય એ માટે આપણે દરેક વિદ્યાર્થીઓ તથા ભારતના લોકો આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે આનું રાજીનામું થાય। જયદીપ ચૌહાણ એક બે દીકરાઓનો અને ખાસ કરીને એક વાલી તરીકે મોડાસાની અરવલ્લીની ભૂમિ ઉપરથી જે દીકરી આપણી વચ્ચે રહી નથી અને એને આવી ધર્મની જ્યારે ધર્મયુદ્ધ થતું હતું અને એની અંદર એને પ્રાણની આહુતિ આપી છે। સૌપ્રથમ તો આ ભૂમિ ઉપરથી એને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ગત રાત્રિએ 12 વાગે કહેવાતા વિશ્વગુરુ જાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવા માટેનું એક જેની કહેવાય એમને વિચાર સમગ્ર ભારતની અંદર મૂક્યો છે। ક્યાંક ને ક્યાંક આજે એકદમ મેરેથોન જે પ્રમાણે કેબિનેટની મિટિંગો થવા લાગી છે। આશા રાખીએ છીએ કે આવતીકાલ સુધીમાં કહેવાતા મોટામાં મોટા એજ્યુકેશન મિનિસ્ટર એવા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને સાથે સાથે અમારી એક પ્રબળ માંગણી છે। આજે વિદ્યાર્થીઓએ આ એક રેલી સ્વરૂપે આજે મોડાસાની ધરતી ઉપર મેસેજ છોડ્યો છે, એને અમે આમ આદમી પાર્ટી વતીથી સમર્થન આપીએ છીએ। એક ન્યાયિક તપાસ થાય અને ખાસ કરીને પોલીસ દમન અને જે પ્રમાણે બિન ડ્રેસની અંદર સિવિલ ડ્રેસની અંદર નેમ પ્લેટ વગરના જે ગુંડાઓ જે વિદ્યાર્થીઓ ઉપર જંતર મંતરના ગ્રાઉન્ડ ઉપર તૂટી પડ્યા છે એનો ચોક્કસ જસ્ટિફિકેશન ચોક્કસ ન્યાય જોઈએ। બાકી આખો દેશ સાક્ષી બન્યો છે કે વિદ્યાર્થીઓની ગોત ખોડી નાખી છે। પોલીસ તંત્ર સવારથી જ અમારા સંપર્કમાં છે। હું માનનીય ડીએસપી સાહેબને કહેવા માંગુ છું મોડાસાની ધરતી ઉપરથી કે આ જિલ્લો એક એવો છે સેન્ટરની અંદર કે જેટલા પેપર ગુજરાતમાં ફૂટ્યા છે, ચાહે ચોયલા ગામનો નરાધમ જોઈ લો, ચાહે અહીંયા બાજુમાં ઇટારી ગામનો નરાધમ જોઈ લો, ખુલ્લેઆમાં લુખ્ખાઓ ફરે છે। પેપર ફોડનારો અરવલ્લીમાં જ છે। તમારી તાકાત હોય તો પોલીસ અમારા પાછળ નહીં, પેપર ફોડનારાના પાછળ લગાવો તો સાચો વિદ્યાર્થીને ન્યાય મળશે અને આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ જે પેપર પાટા બાંધી અને જે વાલીઓ પોતાના બાળકોને ભણાવે છે એમને ન્યાય મળશે। બાકી અમને ખબર છે કે પેપર ક્યાં ફૂટે છે, કેવા જીઈબીની ભરતીઓ થઈ, કેવી બહેનોએ ઇન્ટરવ્યુ આપ્યો, બધું જ પોલીસના ડેટામાં છે। અમારે કઈ કહેવાની જરૂર નથી। અમે તો ન્યાય નીતિ માટે નીકળ્યા છીએ અને પોલીસ મિત્રોનો પણ સહયોગ આપવા માટે ખૂબ ખૂબ આભાર। પણ અમારા પાસે જેટલી વોચ રખાય છે એનાથી 50%